जय श्री कृष्ण। संजय उवाच एव मुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोण प्रमुखतः सर्वेषां च महेक्षिताम् उवाच पार्थ पेश्यातन समवेतान कुरुनीति। સંજય બોલ્યા, હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રીકૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો. તત્રાપશ્ય સ્થિતાન પાર્થ પિતૃનથ પિતા મહાન આચાર્યન માતુલાન ભાતॄન પુત્રાન પુત્રાંસ હિંસ્તથા શ્વશુરાન હૃદય સ્વેષ સેનયોરુભયોરપી. ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ હૃદયો દોને જોયા. તાન સમીક્ષ્ય સ કૌંતેય સર્વના બંધુ નવસ્થિતાન કૃપયા પર્યાવિષ્ટો વિષિદનિદમબ્રવીત. તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા. અર્જુન ઉવાચ દ્રષ્ટમેવં સ્વજનં કૃષ્ણ યુયુત્સમં સમુપસ્થિતં સિદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ વેપતુસ્થ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.